જો દર્શભાઈ ઉઠીને આવી ગયા છે વહેલા વહેલા. કા ભૂખ લાગી ગઈ હતી? દીદી હોતીશ ઉપર જે તને ભૂખ લાગી હતી? બગાહા ખાઈ સજે જો. જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાઈને. તો જો આજે તો હવે રસોઈ માંડી દીધી. દાળ ભાત ને શાક ને કરવાનું. કપડાં ધોઈને નવરા થયા. કાલે એક દી ધોયા નહોતા, બહાર ગયા હતા તો કેટલા બધા થઈ ગયા છે. એટલે ધોઈને હવે નવરા થયા ને હવે રસોઈ માંડી. દર્શ ને હિનલ બે ઉઠી ગયા છે. દર્શ તો બતાવ્યું તું નાસ્તો કરતો તો એ તો કયું નાઈ જ ઉઠી ગયો છે. હવે હિનલ હમણાં ઉઠી, એકલો એકલો ફુગાથી રમે છે. બેકર નાખવા વાળા આવ્યા છે. જો બહુ ગાડીઓ ફાસ હાલે ને એટલે સાચી વાત છે. કેવી સ્પીડમાં હાલતી હોય કાંઈ નું. હા બમ્પ નાખે, ધીમી પાડે ને ઉડાડે જાય. બાકી તો જો કેટલા બધા કપડાં ધોયા છે. જગ્યા નથી, આખું ભરાઈ ગયું છે. જમવાનું નીકળવા માંડ્યું છે. રંગબેરંગી જમવાનું છે. જો કલર વાળું, એક પીળો કલર છે, એક લીલો કલર છે, પછી શાકનો કલર રેડ છે, અને ભાત છે, રોટલી છે. શાક શેનું છે તો કે ચોરી બટેકા હે, ચોરી બટેકા. દાળ ભાત છે, ચટણી હે ને કોથમીરની. હા વેરાયટી છે. હોય તો છાશી છે, વ્હાઈટ કલર છાશી છે. તે છાશ તો હોય ને. સારું તો જમવાનું નીકળી ગયું તો જમી લઈ. અમારું ફ્રીજ રહેવા દેજો ભાઈ. હિનું બેન બેસી ગયા છે જમવા. એને ભૂખ લાગી હતી તો કાંઈ ના. આ જો ચાપનો પ્રોબ્લેમ હતો તો એ બદલાઈ આવ્યા. એ ભાઈ કીધું હાલો બદલી દો. હજી તો ત્યાં હમણાં જ લીધી છે એટલે આ હાલો ઠેકાણે જવા દો પછી જમી લે. બીજું હું વ્યવસ્થિત પાર્ક કરી દો. મેથીની થેપલા ખાવા. ક્યાં દર્શ? મેથી નહીં, મેથીના થેપલા. મસાલા થેપલા ઈનો ના 10 નહીં ખાવા ને થેપલા. હું તો બે ખાઈ. તો બે ખાઈશું. આ સરસ. મારે તો એક કુટિયા ને ચાલુ થાવ. ચાલુ થઈ ગયું. આજો